ચલો હવે આપણને એક બહુપદી આપી હોય, બે બહુપદી આપી હોય, એક વધાર ઘાતવાળી ને એક ઓછી ઘાતવાળી. વધાર ઘાતવાળી બહુપદીને ઓછી ઘાતવાળી બહુપદી વડે ભાગતા મળતી શેષ શોધો, આ પ્રકારનો પ્રશ્ન પૂછાય. તો એમાં આપણે પહેલાં ભાગાકારવાળી રીત આવતી હતી ત્યારે કહેવામાં આવતું હતું ભાગાકારની રીતથી શેષ શોધો. એ ભાગાકારની રીત તમારા સિલેબસમાંથી કાઢી નાખી છે, નહીંતર આવી રીતે ભાગાકાર કરવાનો આવતો હતો, બરાબર. અને એનો દાખલો બી 2 માર્ક 3 માર્ક 4 માર્ક સુધી પૂછાતો હતો. પણ એ ભાગાકારવાળી રીત કાઢી નાખી એટલે આપણે ગણવાની આપણે ડાયરેક્ટ જ શેષ શોધીશું કે ભાઈ એક્સની 3 ઘાત વત્તા 1ને x વત્તા 1 વડે ભાગીએ તો શેષ કેટલી મળે. તો એમાં આપણે સીધું શું કરવાનું, આપણને બહુપદી આપી p ઓફ x બરાબર એક્સની 3 ઘાત વત્તા 1. હવે એને કેટલા વડે ભાગવાનું ને x વત્તા 1 વડે ભાગતા મળતી શેષ શોધવાની છે. હવે તમારે કઈ બહુપદી વડે ભાગવાનું છે જોઈ લેવાનું પહેલાં. તો x + 1 બહુપદી વડે ભાગવાનું એટલે એનું શૂન્ય શોધવાનું, તમારે રફ કામમાં કરવાનું છે આ કામ. x + 1 બહુપદીનું શૂન્ય શું થાય, x બરાબર -1. તો આ બહુપદીમાં p ઓફ -1ની વેલ્યુ એટલે x3 વત્તા 1ને x વત્તા 1 વડે ભાગતા મળતી શેષ. તો આપણે ભાગાકાર નથી કરવાનું, ડાયરેક્ટ જ p ઓફ -1 શોધી કાઢવાનું અને એ મૂલ્ય એની શેષ હશે. તો અહીંયા આપણે લખીશું x + 1 વડે ભાગતા મળતી શેષ બરાબર p ઓફ -1. આ p ઓફ -1 ક્યાંથી આવ્યું, આપણે પેલાનું શૂન્ય શોધ્યું, આનું શૂન્ય શોધ્યું, જેના વડે ભાગવાનું હોય એનું શૂન્ય શોધ્યું અને એની વેલ્યુ આપણે શોધવાની રહેશે. તો અહીંયા લખીશું p ઓફ x બરાબર x3 વત્તા 1. તો p ઓફ -1 શું થશે ભાઈ, -1 વત્તા 1, -1 -1 વત્તા 1, -1 + 1 0. p ઓફ -1 0 મળ્યું, શેષ 0 મળી. શેષ 0 મળી એનો અર્થ શું થાય, દાખલા તરીકે તમે 45/9 કર્યા, છેલ્લા લખ્યા આપણે 49 લખ્યા, તો 45/9 કરીએ તો 9 5 45, એટલે 9 5 45, 45માંથી 45 જાય તો 0, શેષ 0 મળી. એનો અર્થ એવો થાય કે તમે જે સંખ્યા વડે ભાગાકાર કર્યો છે ને એ સંખ્યા અંદરવાળી આ મોટી સંખ્યાનો અવયવ છે, એટલે શેષ 0 મળી છે. તમે 15/3 કરો છો, 3 × 5 = 15, 0 0 શેષ. મતલબ આ જે 3 12 જેના વડે તમે ભાગાકાર કર્યો છે એ સંખ્યા અંદરવાળી આ મોટી સંખ્યાનો અવયવ છે. તો અહીંયા પણ શેષની વેલ્યુ 0 મળી, જે શું દર્શાવે છે કે તમે કોના વડે ભાગાકાર કર્યો હતો, ભાગાકાર તો કર્યો નહીં પણ ભાગાકાર કરીને જે શેષ શોધી હતી એ કોના માટે શોધી, x + 1 માટે. તો શેષની વેલ્યુ 0 એમ બતાવે છે કે x + 1 આનો શું હશે, અવયવ. તો પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે x + 1 એ x3 વત્તા 1નો અવયવ છે કે નહીં તે નક્કી કરો. તો બધી જ ગણતરી આમ થશે, ખાલી છેલ્લી લાઈન થશે p ઓફ -1 બરાબર 0, તેથી x + 1 બહુપદીનો અવયવ છે. ખ્યાલ આવે છે કે નહીં. જો શેષની વેલ્યુ 0 મળે તો અવયવ છે, શેષની વેલ્યુ 0 ના મળે તો અવયવ નથી. શેષ તો ગમે તે મળે ને, 2 4 5 15 પછી ગમે તે મળે, પણ એવી શેષ મળે તો અવયવ નથી. જેમ કે અહીંયા જુઓ તમે 45/4 કરો તો 4 × 4, અહીં 0, ઉપરથી તારે 5, 4 × 4, એક શેષ મળી. એનો મતલબ એવો થાય કે આ 4 45નો અવયવ નથી. તો પેલામાં પણ એવું થાય, બરાબર. ચલો તો એવા બીજા દાખલા જોઈએ આપણે. બહુપદી આપી છે આપણને p ઓફ x બરાબર x3 વત્તા 3x² વત્તા 3x વત્તા 1 અને x બરાબર x વત્તા 1, પછી બીજું આપ્યું છે x - 1/2 અને એક લઈએ 5 વત્તા 2x. ચલો એ ધ્યાન આપો, શેષ શોધવાની છે.
અને જોડે જોડે બીજી પ્રેક્ટિસ એ કે આ બધી સંખ્યાઓ, આ બધી બહુપદીઓ આના અવયવ છે કે નહીં તે નક્કી કરવું. તો એના માટે શું કરવાનું આપણે? ભાઈ રિવિઝન કરાવું છું ને, શાંતિથી પૂરું ફોકસ આપીને પૂરા ધ્યાનથી રિવિઝન કરજો ને, કે કેમેરાને આગળ લાઈન મારે અને કાલ યુટ્યુબમાં મૂકે એ તો જુદું ને. એટલે સરસ મજાનું રિવિઝન કરજો. બાકી હું તો તમને એક પ્રેક્ટિસ પેપર આપી દેતો, લ્યો કરો રિવિઝન, જે ના આવડે મન કયો, મને ખબર છે કોઈ નહીં આવવાનું. કારણ કે તમે એવું વિચારો કે હમણાં કોઈક શીખવા જઈશું તો સાહેબ હમણાં કોઈક પૂછશે તો એ આવડશે નહીં, એના કરતાં બે રહો ને આપણે કોઈ નહીં પૂછવું. હોમોથી 90 જણા એવું વિચારી છે, અને એટલા માટે કશું નવું શીખી જ નહીં શકતા. કે આપણે પૂછીશું તો હોમો કોઈક પ્રશ્ન પૂછશે, અને હોમો પ્રશ્ન પૂછશે એના કરતાં આપણે બે રહો ને હમણાં કલાક થઈ જશે, ઘેર જતા રહો. તમારા બધા જોડે, તમારા બધાના પપ્પા જોડે બહુ પૈસા ભરીને પડ્યા છે, એટલે તમે ખાલી અહીંયા 2 કલાક બેસવા આવો છો. એવું 100માંથી 90 જણા વિચારી છે. તમે ટ્યુશનની ફી આલો છો, આમ અમને નેચોઈ લેવાના હોય, એક એક પૈસો વસૂલ કરવાનો હોય. તમારો એક દિવસ તો કેટલાનો થાય તો આપણે બહુ શરૂઆતમાં જ ગણાવી દીધો હતો ને. હા, તો રોજ એટલા રૂપિયા વાપરો છો તમે 2 કલાકમાં અહીંયા આવીને, તો વસૂલ કરવાના હોય. તોફાન કરીને નહીં ભણો, ભણીને. ચલો, તો x+1 પ્રશ્નો 2 છે. x+1 આનો અવયવ છે કે નહીં એ નક્કી કરો. અને બીજો પ્રશ્ન એવો છે કે x+1 વડે ભાગતા મળતી શેષ શોધો. હવે અવયવ નક્કી કરવા માટે આપણે શેષ શોધવી જ પડશે. જો શેષ 0 મળે છે તો અવયવ છે, ને શેષ 0 મળતી નથી તો અવયવ નથી. ઓકે, તો આપણે એક વિધાન એવું લખીશું અહીંયા પહેલાં કે x+1 વડે ભાગતા મળતી શેષ, x+1 વડે ભાગતા મળતી શેષ બરાબર બોલો p(-1). તો p(x) ફરીથી એકવાર લખી દઈએ અહીંયા, x3 વત્તા 3x², 3x વત્તા 1. હવે p(-1) શોધીએ તો xની જગ્યાએ -1, જેટલા x દેખાય બધા -1 બની જશે. વત્તા 3 -1નો વર્ગ વત્તા 3 -1 વત્તા 1. પહેલાં કૌંસની ઘાતના સાદુરૂપ. તો પહેલાં કૌંસની ઘાતના સાદુરૂપ આપો. -1નો ઘન એટલે -1 વત્તા 3, -1નો વર્ગ એટલે +1 વત્તા, અહીંયા કૌંસની ઘાત કોઈ નથી એટલે કે 1 છે એમ, તો 3 × 3 કેવા? -3 વત્તા 1. ચલો હવે કૌંસ છોડીએ તો આ રહ્યો -1, આ રહ્યા 3 × 3, આ રહ્યા -3 ને આ રહ્યા +1. +1 -1 0 એટલે કે ઉડી ગયા, અને એ રીતે +3 -3 ઉડી ગયા, બધું ઉડી ગયું તો 0 મળ્યું. કોની વેલ્યુ 0 મળી? p(-1) ની વેલ્યુ 0. તો શું લખીશું? p(-1) બરાબર 0 છે. તેથી બોલો x+1, આના માટે કર્યું હતું ને આપણે કામ, x+1 એ p(x) નો અવયવ છે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય, 3 માર્કનો પ્રશ્ન પૂછાય, આજ લગાય, આજ ગણાય. ભૂલ પડવાની કોઈ શક્યતા નહીં. માઇનસ પ્લસનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો ક્લિયર કરી દેવાનો, કારણ કે તમારો પીછો છોડશે નહીં. જે વસ્તુ ખબર નથી ને આવતી સાલ આવવાની જ છે એને અવોઇડ કોઈ દિવસ ના કરાય. તમારે અત્યારે માઇનસ પ્લસની સરખી ખબર ના પડતી હોય, તમે બહુ ધ્યાન ના આપો તો 9મા ધોરણમાં તો તમારું રિઝલ્ટ ડાઉન કરે જ. આવતી સાલ ફરીથી પાછું બધું આવશે. એના આગળ સાયન્સ ભણશો, કોમર્સ ભણશો, એ તો આવવાનું જ છે. ઇવન કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવશો એમાંય આવવાનું જ છે. એટલે અમુક વસ્તુ એવી હોય બેઝિક કોન્સેપ્ટ કે જે છેક સુધી તમારે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી એનો ઉપયોગ આવવાનો જ છે. તો એ વસ્તુ શીખી લેવાની. દર વખતે એનાથી આપણે પીછો છોડાવવા માટે અવોઇડ કરીએ એ ના ચાલો. ચલો હવે આમાં ખાલી આપણે આર્યું એક ગણી દઈએ, પછી એના આધારે આ બી આમાં શૂન્ય શોધો તો શું મળે બોલો? 2x બરાબર પહેલાં -5 અને x બરાબર -5/2, અને p(-5/2) શોધો, અને જો 0 મળે તો આ એનો અવયવ છે, 0 ના મળે તો અવયવ નથી. એટલે આપણે ખાલી એક આ ગણી દઈએ. ચલો તો એક કામ કરીએ, આટલું તો લખીએ x - 1/2 વડે ભાગતા મળતી શેષ બરાબર બોલો p(-1/2) સામે જતા રહે તો શું આવશે? 1/2 મૂકો. ચલો p(-1/2) ડાયરેક્ટ લખીએ, મૂકો. 1/2 નો ઘન 3
1/2નો વર્ગ વત્તા 3 1/2 વત્તા 1 1/8 અરે 3 એમના એમ 1/4 3/2 વત્તા 1 બધું પ્લસ પ્લસ જ છે, બધું પ્લસ છે. એટલે આમાં કોઈ દિવસ ઝીરો મળે ખરું? ઝીરો થવા માટે માઇનસ તો થવું જોઈએ ને. આપણને 2-4 સંખ્યાઓનું સાદુરૂપ આપ્યું હોય પ્લસ માઇનસ તો ઝીરો થવાની કોઈક શક્યતા છે. પણ આખી રકમમાં બધું પ્લસ જ હોય, આખી રકમમાં બધું માઇનસ જ હોય તો કોઈ દિવસ ઝીરો ના મળે. બધું માઇનસ હોય તો માઇનસમાં વધતું જાય, બધું પ્લસ હોય તો પ્લસમાં વધતું જાય. પ્લસ માઇનસ હોય તો એકબીજાને કાપે અને ઝીરો ઉપર આવીને ઊભું રહે. ખ્યાલ આવે છે કે નહીં? સંખ્યા રેખા ઉપરથી બધી 2, 3, 4, 5 સંખ્યાઓ પ્લસ હોય તો એનું સાદુરૂપ આમના આમ જ વધતું જાય તમારી બાજુથી જોઈએ તો. અને સંખ્યા રેખા ઉપર જો બધી 2-4 સંખ્યાઓનું સાદુરૂપ માઇનસ હોય તો બધું માઇનસમાં આગળ વધતું જાય. પણ અમુક પ્લસ હોય ને અમુક માઇનસ હોય તો એકબીજાને કાપતું જાય અને વચ્ચે ઝીરો ઉપર આવવાની શક્યતા છે. અહીં તો બધું પ્લસ છે એટલે આ ઝીરો થવાનું જ નથી. એટલે આપણે આટલાથી કદાચ પરીક્ષામાં સમય નથી તો તમે અહીંયા જ લખી દો ને P(1/2 is not equal to 0 અને તેથી આર્ય બહુપદીનો અવયવ નથી. તમારો દાખલો સાચો છે કારણ કે આનું સાદુરૂપ 0 નથી. આપીએ સાદુરૂપ. આર્યું 1/8, આર્યું 3/4, આર્યું 3/2 અને 1. ચલો સાદુરૂપ આપણે એટલા માટે આપીએ છીએ અત્યારે કે તમને લસાઅની થોડી પ્રેક્ટિસ થાય. ચલો લસા કેટલો થશે ભાઈ? 8. તો જેના છેદમાં 8 હોય એને કશું ના ગુણાય. જેના છેદમાં 4 હોય 4 દુ 8 એટલે એની ઉપરવાળી સંખ્યાને એના અંશને 2 ગુણાય. 4 ગુણ્યા 2 8 તો અહીંયા 2 ગુણો કેટલા થાય? 6. પછી 2 ગુણ્યા 4 એટલે 8 તો 4 અહીંયા ગુણો કેટલા થાય? 12. અને આના છેદમાં કંઈ નથી એટલે એના આખો લસા ગુણ એટલે કે 8. હવે ઉપરવાળાનો સરવાળો કરી દો. 12 ને 8 20, 20 ને 6 26, 26 ને 1 27. તો જે સાદુરૂપ છે સાદુરૂપ મળ્યું 27/8 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને તેથી x - 1/2 બહુપદીનો અવયવ નથી. ક્લિયર? ઓકે. હવે ત્રિઘાત બહુપદીમાં સહગુણકો જે હોય યસ x પ્લસ પાઈ. ચલો x પ્લસ પાઈ શૂન્ય શોધો. x બરાબર -પાઈ તો જ્યાં જ્યાં x છે બધું શું થઈ જશે? પાઈ. એટલે પછી એનું સાદુરૂપ ત્યાંથી આગળ થશે નહીં. જેમ પેલું x બરાબર એ વાળું નહોતું ગણ્યું આપણે તો આખું જેટલા x હતા બધા એ થઈ ગયા હતા. અહીંયા શું થશે? જેટલા x હોય બધા પાઈ થઈ જશે. ચલો એક આ પ્રશ્ન છે, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, એ જોઈએ આપણે કે x³ - ax² પ્લસ 6x - a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો. ચલો તો જે પેલું x - 2 હતું, x - 1 હતું, એવી રીતે અહીંયા શું આપ્યું? x - a. તો સૌથી પહેલાં તો x - a એના બરાબર 0 તો x બરાબર a એટલે અહીંયા આપણે શું શોધવાનું રહેશે ભાઈ? p of a. એટલે જેટલા x હતા એ શું બની જશે? a બની જશે. તો ચલો લખો x નો ઘન એટલે અહીંયા શું લખીશું? a નો ઘન માઇનસ આર્યો a આવ્યો પછી a નો સ્ક્વેર વત્તા 6a - a. ચલો આર્યો a નો ઘન આ ટોટલ શું થઈ જશે? a નો ઘન a નો સ્ક્વેર ઇન્ટુ a એટલે a નો ઘન પછી વત્તા 6a - a. આ a ઘન પ્લસ માઇનસ ઉડી ગયા. 6a માંથી એક a માઇનસ થાય, બાદ થાય તો કેટલા વધ્યા? 5a. તો p ઓફ a ની વેલ્યુ કેટલી થઈ? 5a. 5a થઈ એની શેષ. તો એવી રીતે એની જગ્યાએ કોઈ સંખ્યા હોય તો સંખ્યાનું સાદુરૂપ થાય. બરાબર. હવે આ પ્રશ્નમાં એડિશનલ શું કરી શકાય કે આપણને એવું કીધું હોય કે x - એ બહુપદીનો અવયવ છે તો એની કિંમત શોધો. આ જ પ્રશ્ન, આ જ રકમ શબ્દોમાં શું ચેન્જ કર્યો હોય? x - એ બહુપદીનો અવયવ છે તો એ શોધો. હવે મને કહો x - એ બહુપદીનો અવયવ હોય તો p ઓફ એની વેલ્યુ જે શોધી એની ગાણિતિક વેલ્યુ કેટલી થાય? 0 થાય. આજે આનાથી આપણે જે p ઓફ a શોધીશું અહીંયા એ p ઓફ એની વેલ્યુ એટલે કે એની શેષ
પી ઓફ એની વેલ્યુ એટલે એની શેષ, આ શેષ મળી ના, એટલે કે શેષની વેલ્યુ કેટલી થાય? 0 થાય. ક્યારે 0 થાય? જો આ એનો અવયવ હોય તો અહીંયા 5a બરાબર 0, તો એની વેલ્યુ 0/5, તો એ બરાબર કેટલા થયા? 0. આટલા સ્ટેપ એક્સ્ટ્રા થાય કે ભાઈ આ શેષ સુધી જો x માઇનસ a બહુપદીનો અવયવ હોય તો શેષ 0 થાય, એટલે કે 5 એની વેલ્યુ 0 થાય, તો a બરાબર 0/5, તો a બરાબર 0. એવો અલગથી એ દાખલો હશે આપણામાં. આ રહ્યો x માઇનસ 1, જો એવો પ્રશ્ન છે x માઇનસ 1 એ 4x ઘન વત્તા 3x સ્ક્વેર માઇનસ 4x વત્તા k નો અવયવ હોય તો k શોધો. x માઇનસ 1 એ આ બહુપદીનો અવયવ છે. બહુપદીમાં એક અજ્ઞાત પદ આપેલું છે k. તો પહેલાં તો લખીશું કે x માઇનસ 1 એ પી ઓફ એક્સનો અવયવ છે, અને એટલા માટે પી ઓફ 1ની વેલ્યુ 0 થાય. x માઇનસ 1 હોય તો પી ઓફ 1, x પ્લસ 1 હોય તો પી ઓફ માઇનસ 1, x પ્લસ 2 હોય તો પી ઓફ માઇનસ 2, x માઇનસ 2 હોય તો પી ઓફ પ્લસ 2. ઓકે, હવે પી ઓફ 1 બરાબર 4 1નો ઘન વત્તા 3 1નો વર્ગ માઇનસ 4 વત્તા k બરાબર કેવા? 0. કેમ 0? એ કીધું ને આપણે એનો અવયવ છે એટલા માટે 0. તો અહીંયા 1નો ઘન એટલે 1, 1 ગુણ્યા 4 એટલે 4, 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 3 માઇનસ 4 વત્તા k બરાબર 0. પ્લસ 4 માઇનસ 4 તો ઉડી ગયા, અને આવા 3 સામે જશે, તો k બરાબર શું મળશે? માઇનસ 3. બોલો, આવડે ને? આવડેક્સ લગાવી આલું ભાઈ, ગરદન દુખતી હોય તો? હા, લગાવી આલું. આવડેક્સ મંગાવીએ, બાજુ મેડિકલ છે આપણે. બીજું કોઈ સેવામાં? ચલો જુઓ, 1 માર્કમાં પૂછાય છે, એક ત્રિઘાત બહુપદી આપી હોય આપણને એક્સ ઘન વત્તા એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1. આ ત્રિઘાત બહુપદીમાં સહગુણકો અનુક્રમે એક્સ ઘનવાળા પદનો સહગુણક અહીંયા આ શું કહેવાય? a, આ શું કહેવાય? b, આ c અને આ d. એનું વ્યાપક સ્વરૂપ શું કહેવાય? પ્રમાણિત સ્વરૂપ એ એક્સ ઘન પ્લસ, બોલો. ઓકે, તો આમાં 2 શરતો યાદ રાખવાની છે. શરતો ઉપરથી દાખલો તો બનશે જ, પણ પરીક્ષામાં ઘણીવાર ડાયરેક્ટ શરત બી પૂછાય છે. જો આ 4 સહગુણકોનું સાદુરૂપ 0 થાય, એટલે કે a વત્તા b વત્તા c વત્તા d આ 0 થાય, તો બહુપદીનો એક અવયવ x માઇનસ 1 હોય. આવું 1 માર્કની ખાલી જગ્યામાં પૂછાય છે. ત્રિઘાત બહુપદીના 4 સહગુણકો કયા થયા? a b c d. આ 4 સહગુણકોનું સાદુરૂપ 0 થાય તો બહુપદીનો એક અવયવ છે x માઇનસ 1. જો 0 ના થાય તો બીજો એક ઓપ્શન એવો છે કે પહેલો ને ત્રીજો સહગુણકનું સાદુરૂપ બીજા અને ચોથા સહગુણક જેટલું થાય. પેલાનું 2નું સાદુરૂપ +3 થયું તો પેલા 2નું સાદુરૂપ +3, પેલા 2નું સાદુરૂપ -8 થયું તો પેલા 2નું સાદુરૂપ પણ -8. સરખું થાય તો 1નું 8 અને 1નું -8 મળ્યું હોય તો સરખું ના કહેવાય. 1નું 1 મળ્યું હોય અને 1નું -1 મળ્યું હોય તો સરખું ના કહેવાય. સરખું એટલે નિશાની પણ સરખી. તો સાદુરૂપ સરખું થાય તો કે બહુપદીનો એક અવયવ છે x + 1. તો પરીક્ષામાં આપણને આવું પૂછાય કે જો ત્રિઘાત બહુપદીમાં a વત્તા b વત્તા c વત્તા d બરાબર 0 હોય તો બહુપદીનો એક અવયવ ખાલી જગ્યા છે. શું લખશું જવાબ? x માઇનસ 1. જો ત્રિઘાત બહુપદીમાં a વત્તા c બરાબર b વત્તા d, તો બહુપદીનો એક અવયવ ખાલી જગ્યા છે. શું લખીશું? ઓકે, જો ત્રિઘાત બહુપદીનો એક અવયવ x + 1 છે
તો નીચે પૈકી ખાલી જગ્યા શરત બને. જો ત્રિઘાત બહુપદીનો એક અવયવ x-1 છે તો નીચે પૈકી ખાલી જગ્યા બને. એ રીતે ટ્વિસ્ટ કરીને ગોળ ગોળ કરીને પ્રશ્નને બનાવી શકાય. હવે આપણને ત્રિઘાત બહુપદી જ આપી દે, આપણને બહુપદી આપી દીધી 2x² સોરી ત્રિઘાત બનાવવાની છે ને 2x³ -2x + x - 1 આ ત્રિઘાત બહુપદી આપી દીધી. અને હવે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આનો એક અવયવ x+1 છે કે -1 છે અથવા તમે આનો એક અવયવ કહો. તો આપણે જુઓ આ a, આ b, આ c અને આ d. પહેલાં તો જુઓ 2 માંથી 2 જાય તો 0 ને અહીંયા કંઈ નથી એટલે 1 માંથી 1 જાય તો 0. એટલે અહીંયા a + b + c + d કેટલું થયું 0. તો બહુપદીનો એક અવયવ શું થાય છે x-1. પછી બીજી શરત પણ જોઈ જોવાની. ઘણા દાખલા એવા છે કે જેમાં x+1 અવયવ થતો હોય અને x-1 થતો હોય. તો ચેક કરો એકના સાથે ત્રીજું આર્યું સાદુરૂપ કેટલું થાય છે 3 અને આર્યું સાદુરૂપ કેટલું થાય છે તો સરખું થયું ને ના થયું સરસ. તો આ સરખું થતું નથી એટલે x+1 અવયવ બનતો નથી. તો અહીંયા a + b + c + d = 0 થયું. તો બહુપદીનો એક અવયવ શું બન્યો x-1. ઓકે, એવા દાખલા તમારી ચોપડી 2.4 આપેલા છે જુઓ. હા ને પછી 2.4 બીજાનો ત્રીજો એક પ્રશ્ન છે કે x³ - 4x² + x + 6 અને x - 3 એનો અવયવ છે કે નહીં તે ચેક કરવાનું છે, ચકાસવાનું છે. તો કેવી રીતે ચકાસીશું બોલો? બોલો જીયા, અરે દિયા. p(3) લેવાનું બરાબર. અહીંયા x - 3 છે તો x - 3 = 0 તો x = 3 એટલે p(3) લેવાના. એટલે કે x ની જગ્યાએ 3 મૂકીને સાદુરૂપ આપવાનું. સાદુરૂપનો જવાબ 0 મળે તો x - 3 બહુપદીનો અવયવ છે. 0 ના મળે તો અવયવ નથી. ઓકે, હવે અવયવવાળા દાખલા શરૂ થાય છે આપણે બરાબર. અવયવવાળા દાખલા બીજા પાર્ટમાં રાખીશું, બધા નિત્યસમના ઉપયોગવાળા. ઓકે ચાલો.